સખી કોણ માથામાં ધૂળ ગાલે રે હવે સખી કોણ માથામાં ધૂળ ગાલે રે વાલો અમને બહુ તે લાડ લડાવે રે વાલો અમને બહુ તે લાડ લડાવે રે બંગલામાં બેઠા તે ઘાટ ગળાવે રે બંગલામાં બેઠા તે ઘાટ ગળાવે રે બંગલો તો વાલો અડકાવે વાલો ખોલે રે બંગલો તો વાલો અડકાવે વાલો ખોલે રે આ બંગલામાં વાલા વડે સહુ બોલે રે બંગલામાં વાલા વડે સહુ બોલે રે બંગલાને તાળુવાલાના હાથે કૂચી રે બંગલાને તાળુવાલાના હાથે કૂચી રે બાપુ કહે સતવચન ઉરધારું રે બાપુ કહે સતવચન ઉરધારું રે ગુરુજી મારે ઘેર પધાર્યા ચાહે રે ગુરુજી મારે ઘેર પધાર્યા ચાહેલી રે સિંહો જ્યાં બુમરાણ કરે કોણ કરે સિંહ જ્યારે ગરજના કરે એટલે સિંહનો ગરજના હંભાણો જે શિયાળવો હોય એ બધો બોડમ પહેરી જાય ને હંતાઈ જાય કે હારો સિંહ આવ્યો એટલે બધા ગભરાય પણ એનો જે છોકરો હોય છોકરો સિંહનો છોકરો હોય એ શું કરે કિલોલ કરે કિલોલ એ ખાલી શ્યામાળામાં પેલો બુઢિયો ખાલી ઊંપા ઊંપ કરે પેલો વાંદરા ચાલ્યા રહેતો ને ચીચવાડા કાર પાડી મેળા જોયું છે ને તમે હે વાંદરાનું ટોરું હોય ને ખાલી પેલો બુઢિયો હોય ને એનો ઊંપ ખાલી કરે ને તો લગી તો પેલા ચીચવાડ કરી મેળે કરે ને અહીં આગળ સિંહની બોર્ડ પર સિંહની બોર્ડ પર સિંહ મારવાલા હા સિંહ ગરજ ના કરે એટલે એનો જે છોકરો હોય ને એ ગરજ ના કરે અરે બહાર આવીને કિલોલ કરે કે ના કરે પણ બીજો જે હોય એ જે શિયાવરો જે હોય એ મય હંતાઈ જાય એટલે આ સદગુરુનો બોધ એક એવો સદગુરુની દશા સદગુરુનો દેશ એવો આ વનિમય જે આવે ને કિલોલ કરતો થઈ જાય કે ના થઈ આ સિંહની બોર્ડ છે આ તો હા સિંહની બોર્ડ છે અને અહીં જે આવે સિંહ જેવો થઈ જાય અહીં આગળ સદગુરુ સહેજે મતભેદ ના રાખે એના જેવો બનાવી દે હંસા ભમરી જેવી છે જેની ભાવના સાપ મરી જેવી છે જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય દુર્લભ એવા સંત એક
હંસા નેણ ખરે ને નાભી હસે જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંત જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંતને દશેરા ધન તેરસ મારે કાયમ છે દિવાળી દશેરા ધન તેરસ મારે કાયમ છે દિવાળી કદી હે ન ભાડી મેં તો રહે નયનધારી કદી એ ના બાળી મેં તો રે નયનધારી બેનોને પોતાનો પતિ જીવતો હોય તો સુધી એને લહેર છે હોય કે ના હોય હા તો સુધી એના માટે ઉજળા દાડા તો સુધી લોકેટ પહેરાય દોરો કલ્લો પહેરાય બધુંય પહેરાય પણ ક્યાં સુધી પેલા સુધી તો સુધી એમને દિવાળી અને જેદાર રજા લઈ લીધી તેદાર અમો તેદાર ઓરી હોય કે ના હોય હા તેદાર નવા ચંપલ ના પહેરાય નવા લુગડો ના પહેરાય કલ્લો ના પહેરાય દોરો ના પહેરાય પછી તો એની મર્યાદામાં બધું જતું રહે ગમે તેટલી જણસો હોય તો પોટલું બોધીને મારીએ ગાલવાના ને પણ એ જીવે છે તો લગીન દશેરા ધનતેરસ મારે બધે દિવાળી દશેરા ધનતેરસ જે દિવસે દર્શન થયો દશેરા દર્શન થયો તે દિવસે ધનતેરસ એટલે તેરસ એની મય જે રસ છે એ 14 દિશાએ પછી મારે દિવાળી અને જો એકય ખૂણો બાકી હોય ખંડિત થાય તો સમજી લેવું હવે ઓરી બેઠી 14 કઈ 14 દિશામાં એ જીવે છે તો લગીન 14 દિશામાં લેર અને એકાદ ખૂણો જેદાર ખંડિત થયો તેદાર ભોગ મર્યા થાય કે ના થાય હા એટલે અહીંયા આગળ કહ્યું છે કે ભક્તિ તો છે ભડવીરોની કોની આ બોર્ડર ઉપર જે રહેશે બધા ભડવીરો રહેશે દુશ્મનની ગોરીથી હવે આ બીવે નહીં બીવે હા આનું અમને તાવ આવે ને બી જાય મારે ક્યાં ઉપદેશ લીધા પછી તાવ હટતો નહીં વિઠ્ઠલ મારા ઉપદેશ લીધો ને તારનો ક્યાં છોકરો મોદો રહેશે કે તે ઉપદેશ ને તારા તાવને તારા છોકરાને તો લેવા દેવા છે હે ઉપદેશ લીધા પછી તાવ આવે આવા બીમારીઓ થાય આપણામાં એવી ખોમીઓ છે કંઈક ડોક્ટરને જઈને બતાવો એવા આ દર્દ પકડે હા તાવ હોય ઝેરી મેલેરિયાનો અને તમે પેલા ખોખેહી ગોળીઓ લાઈને ખાવ ત્યાં તાવ ઉતરે પછી પણ બોધ હોમું લઈ જાય કે આ બોધ લીધો તારનો પણ લેબોરેટરી કરાય લેબોરેટરી અને લેબોરેટરીમાં આવશે આ કયા તાવ છે એ ઘણા ખરા તાવ મગજે તળી જાય અને ચઢે ને પછી આ લવરી કરે શું કરે હા મગજે ચઢ્યા પછી એ લવરી કરે તાકે કંઈક ચકલે આવ્યું હોય કશું ચકલે નહીં લાય ને અમે આરોટીએ તારા ચકલે આવતું હોય તો પણ ચકલે નહીં આવતું ભાઈ આ તારા મગજમાં મેલેરિયા તાવ તારા મગજે ચઢ્યા છે અને આ ઝેરી મેલેરિયા મારા બેટા મગજે ચઢી જાય ને એટલે લુગડો તોડે જેન હોય ને બચકો ભરે વિઠ્ઠલ મારા એને ગોળીઓ તાવ કે છે તારા મગજે ચઢ્યો છે અને એવા કોઈક ડૉક્ટર પાસે લઈ જાઓ અને મગજને જે દવા જે તાવ ચઢ્યો છે ને એવી દવા કરશે ને હાલ પાછો પડશે આ જગતમાં કોઈ તમને નડે એવું છે જ નહીં નડે જ નવા જોડા નડે શકુભાઈ બીજું કશું નડે હા અને નહીં કહેતા કે ભાઈ આપણા વારો આપણને નડે કયો નડે આપણા વારો તે આડોશી પાડોશી હગો વાલો આવો નડે પણ આ દેવી દેવતાઓ આપણને શું કરવા નડે વિઠ્ઠલ મહારાજ નડે તાર આપણા ઘરનો હોય આપણને નડે અને તા ના નડે તા હવે ચમનો નડે એ આપણો નહીં એટલે નડે
નહીં તો દોણામાં આવે જ તમ ન આવે, પણ આપણો નહીં એટલે. અને જો આપણો હોય તો નડે શકુભાઈ? અરે એની તાકાત છે નડે. આપણો જ ઉપરથી આપણને મદદ કરે, કરે કે ના કરે? આપણો હાથ ચાલે. તાર આવે આપણા ના હોય ને નઠારા પેલા ગાલ્યા લે કા તને આવું નડે છે. નહીં નડતું લે, આ આપણો લક્ષણ નડે છે આપણને, ખરું કે નહીં? ચરણ એટલે પગ, ચરણ એટલે પગ. ચરણ તમને ભગવાનના મંદિર સુધી લઈ જાય, એ દર્શન ના કરાવે. દર્શન કોણ કરાવે? આચરણ. કોણ કરાવે? આચરણ. તમારું આચરણ જો સારું હોય તો ભગવાનના દર્શન થાય, અને આચરણ જો સારું ના હોય તો પગ તમારા ચરણ એ મંદિર સુધી લઈ જાય. અહીં સુધી લાવે કદાચ, પણ અહીં ચરણ તમારા અહીં સુધી લાવે. પણ પરમાત્માના ઉપર બેઠેલાનો જો દર્શન કરવા હોય તો આચરણ હારો જોઈએ. શું જોઈએ? આચરણ અને ચરણમાં ફેર છે. ચરણ અને આચરણમાં ફેર છે. આચરણ આપણો હારો હોવો જોઈએ કે ના હોવો જોઈએ? અને આગળવાળા એમનો આચરણ હારો રાખ્યો છે. આપણે શું હારો રાખીએ? લુગડો હારો રાખીએ, શરીર હારો રાખીએ, ઘરો હારો રાખીએ, મણહો હારો રાખીએ, પણ આચરણ હારો એવો એવો. એટલે સંતો કહે છે ભાઈ તમારો આચરણ સુધારો. શું સુધારવાનો? હા, જેસલે એનો આચરણ ના સુધર્યો તો સુધી એનામ કોઈ ફેર પડ્યો નહીં. પડ્યો? પણ જેવો આચરણ સુધર્યો તરત એવો પલવારમાં પીર થઈ ગયો. થઈ ગયો કે ના થઈ ગયો? એટલે આપણો આચરણ, સંતો અહીં આપણો આચરણ સુધારશે. આચરણ અને આચરણ જો હારો હશે વિઠ્ઠલ મહારાજ તો પરમાત્માનો દર્શન થશે. અને જો આચરણ હારો નહીં હોય એટલે સંતોએ કહ્યું છે આ કોમ ઘણું કઠણ છે માર ભાઈ. 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 હરેક જેવા કહેવા તો જોણ છે નહીં. આ કોમ ઘણું કઠણ છે મારું. એ હરેક જેવા એવા તો જોણ છે નહીં. આ કોમ ઘણું કઠણ છે માર ભાઈ. ચલો તું કોને કબીર જેવા સૌ મળી સરખું કે છે ભાઈ, સૌ મળી સરખું કે છે. જલો તો કોને કબીર